નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર. દોસ્તો, અહીંયા 3 ઓક્ટોબર 2025ના રોજથી ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો માટે શરૂ થવા જઈ રહી છે પ્રથમ શાળાકીય પરીક્ષા, જ્યાં આજનો આ વિડીયો ઘણો મહત્વપૂર્ણ છે, કારણ કે આજના આ વિડીયોની અંદર આપણે નામાના મૂળ તત્વો એટલે કે અકાઉન્ટ્સ વિષયના મોડલ ક્વેશ્ચન પેપરની A to Z તમામ સમજૂતી મેળવીશું. સાથે જ એ પણ જોઈશું કે કયા વિભાગની અંદર કયો પ્રશ્ન કેટલા ગુણનો કયા પ્રકરણમાંથી પૂછાશે. તો તમામ વિગતને ધ્યાનથી સમજવા માટે બને રહેજો વિડીયો અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલી એક બાબત અંગે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે. આ સિવાય દોસ્તો, જો આપ સૌ છો આપણી ચેનલ ઉપર નવા અને ક્યાંકથી હરતા ફરતા પહેલી વખત પધાર્યા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો, તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા 2026ની બોર્ડ પરીક્ષા સુધીના આવા જ મહત્વપૂર્ણ ધોરણ 12ના વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને મળતા રહે. બિલકુલ પણ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ દોસ્તો. અહીંયા આપણે સૌથી પહેલા આ પ્રશ્નપત્રના પરિરૂપથી, જ્યાં સૌથી પહેલા આપણે અહીં જોઈ શકીએ છીએ કે આપણને 100 ગુણનું પ્રશ્નપત્ર જે છે તે અહીંયા સૂચવવામાં આવેલું છે. સાથે જ 100 ગુણના પ્રશ્નપત્ર માટે જે અહીંયા આપણને સમયગાળો મળશે દોસ્તો, તે સમયગાળો અહીંયા આપણને મળવાનો છે 3 કલાક. મતલબ 3 કલાકની અંદર આ 100 ગુણનું પ્રશ્નપત્ર જે છે તે આપણે અહીંયા પૂર્ણ કરવાનું રહેશે. આ સિવાય સૂચનાઓમાં જોવા જઈએ તો આપણને કીધેલું છે કે કુલ 6 વિભાગો અહીંયા આપણને આપેલા છે અને 48 પ્રશ્નો છે. મતલબ A થી લઈને F સુધીના વિભાગ જે છે તે આપણને અહીંયા જોવા મળશે. જે તે પ્રશ્નના પ્રકાર તેમના ગુણની સાથે જે છે તે આપણે દર્શાવેલા, જેમ કે પ્રત્યેક પ્રશ્ન માટે વિકલ્પની અંદર 1 ગુણ છે. કુલ 20 પ્રશ્નો અને 20 ગુણ અહીંયા વિકલ્પો માટે મળશે, તો તે અહીંયા દર્શાવેલા છે. ખાતા દોરવા માટે આપણે ફૂટપટ્ટી અને પેન્સિલનો ઉપયોગ કરવો જરૂરી બનશે, અને ગણના માટે સાદા કેલ્ક્યુલેટરનો આપણે ઉપયોગ કરીશું, ના કે આપણે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો અહીંયા ઉપયોગ કરવાનો છે. સૌથી પહેલા શરૂઆત કરીએ છીએ દોસ્તો આપણે અહીંયા વિભાગ A થી. તો વિભાગ A ની અંદર આપણને હંમેશાની જેમ સૌથી પહેલો પ્રશ્ન કહેવામાં આવેલો છે કે ભાઈ નીચે આપેલા 1 થી 20 નંબર સુધીના જે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે તેમાં વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જે છે તે જવાબ આપવાનો છે. અહીંયા પ્રત્યેક પ્રશ્ન 1 ગુણનો છે, અને જેમ કે અગાઉ મેં કીધું કે કુલ 20 ગુણના અહીંયા આપણને MCQ એટલે કે વિકલ્પો જે છે તે અહીં પૂછવામાં આવશે. હવે 1 થી 20 નંબરના જે MCQ છે તે કંઈક આ રીતે જે છે તે આપણને પૂછાય છે. અહીં ખાસ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે કે આપણો જે એકાઉન્ટનો ભાગ 1 છે આપણી પુસ્તકનો, તેની ખાસ તૈયારી આપણી હોવી જોઈએ. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને એ પ્રશ્ન પૂછેલો છે કે સર SBS કક્ષાનું પેપર આવતું હોય તો તૈયારી શેમાંથી કરવી? SBS કક્ષાનું જો આપણો પેપર આવે છે તો અસાઇનમેન્ટને સૌથી પહેલી પ્રાયોરિટી આપવાની છે. બાકી પાઠ્યપુસ્તક જે છે તે આપણા માટે મુખ્ય તો છે જ. તો પાઠ્યપુસ્તકમાંથી તૈયારી અને અસાઇનમેન્ટ જો હોય તો અસાઇનમેન્ટમાંથી તૈયારી કરવી આપણા માટે અહીંયા જરૂરી બને છે. બીજું, અહીં એક સૌથી ખાસ વાત જણાવી દઉં કે મોટાભાગની સ્કૂલોમાં જે સંપૂર્ણ ભાગ 1 છે આપણો અકાઉન્ટ્સનો એટલે કે નામાના મૂળ તત્વોનો, તે જ અહીંયા પૂછવામાં આવી રહ્યો છે. પણ ઘણી બધી સ્કૂલોની અંદર ભાગ 1 સિવાય અહીંયા ભાગ 2 માંથી ચેપ્ટર નંબર 1 જે છે શેરમૂડી, તે પણ અહીંયા લીધેલો છે. તો ભાગ 2 નો ચેપ્ટર નંબર 1 તમારી સ્કૂલમાંથી પૂછવાના છે કે નહીં તેની ખાતરી તમારે તમારા વર્ગ શિક્ષક જે છે અથવા તમારા જે નામાના મૂળ તત્વો ભણાવતા જે શિક્ષક છે તેમની પાસેથી અહીંયા મેળવી લેવાની રહેશે. હવે 20 ગુણના વિકલ્પો તો દોસ્તો આપણો અહીંયા થઈ જાય છે. ત્યારબાદ વિભાગ B ની વાત કરીએ તો વિભાગ B ની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે આપણને 21 થી 30 નંબર સુધીના પ્રશ્નો આપેલા છે. એક વાક્યમાં ઉત્તર લખવાવાળા અહીંયા આપણે જવાબો આપવાના છે. પ્રત્યેક પ્રશ્ન માટેનો 1 ગુણ, કુલ 10 પ્રશ્નો અને 10 ગુણ અહીંયા આપણને મળે છે. અહીંયા સંપૂર્ણ ભાગ 1 જે છે આપણો અકાઉન્ટનો, તેમાંથી જે છે તે એક વાક્યવાળા પ્રશ્નો આપણને પૂછવામાં આવે છે. આના માટે થિયરી વાંચવી આપણા માટે જરૂરી બનશે, અને સ્વાધ્યાયના એક વાક્યના જવાબો તો ખાસ આપણે અહીંયા દોસ્તો તૈયાર કરી દેવાના છે. જો આગળ હું વાત કરું વિભાગ C ની, તો વિભાગ C ની અંદર આપણને પ્રશ્ન નંબર 31 થી 36 જે છે તે અહીંયા આપેલા હશે, અને એમાં પણ તમારે અહીંયા ખાસ યાદ રાખવાનું છે કે 6 પ્રશ્નો આપણને આપેલા છે, પણ 6 માંથી કોઈ પણ 4 પ્રશ્નો જે છે તે આપણે આમાં ટૂંકમાં જવાબ આપવાના છે. પ્રત્યેક પ્રશ્ન માટે મિત્રો અહીંયા 3 ગુણ આપણને મળવાના છે, એટલે કે 12 ગુણનો 4 તરી 12 અહીંયા આપણને ગુણ મળી જશે વિભાગ C માટે. અહીં દોસ્તો નામાના મૂળ તત્વો વિષયનું જે આપણું વિકાસ અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન અગાઉથી આપણે કરાવેલ છે. વિડીયો આપણે ના જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં પિન કરેલી લિંક દ્વારા કે પછી ઉપર આવેલા આઈ બટન દ્વારા તે વિડીયો જોવા મળી જશે. તો બિલકુલ પણ તે વિડીયો નિહાળવાનું ના ભૂલતા. આગળ દોસ્તો આપણે ચર્ચા કરીએ તો અહીંયા જોઈ શકો છો કે પ્રશ્ન નંબર 31, 32, 33, 34, 35 અને 36 એ પ્રશ્નો જે છે તે આપણને આપેલા છે વિભાગ C ની અંદર. તો વિભાગ C માંથી જે છે
તે પ્રશ્નોની તૈયારી આપણે અહીંયા કરવાની રહેશે. હવે આગળ આપણે વધીએ તો વિભાગ ડી આપણને આપેલ છે 37 થી 41 સુધીના અહીંયા પ્રશ્નો જે છે તે આપણને જોવા મળે છે. અહીંયા ખાસ વાત એ યાદ રાખવાની છે આપણે કે અહીં પ્રશ્નો જે છે 37 થી 41 નંબર સુધીના તેમાંથી કોઈ પણ 3 પ્રશ્નોના જે છે તે માગ્યા મુજબ આપણે ઉત્તર લખવાના છે. મતલબ કે 3 જ પ્રશ્નો આપણે લખીશું, બાકીના પ્રશ્નો જે છે તે આપણા જનરલ ઓપ્શનમાં એટલે કે જનરલ વિકલ્પોમાં નીકળી જશે. કુલ 12 ગુણનું દોસ્તો થઈ જશે અહીંયા આપણું આ વિભાગ ડી. અહીં પ્રત્યેક પ્રશ્ન માટેનો 4 ગુણ આપણને આપેલો છે, તો 4 કરીને 12 ગુણનો આપણો વિભાગ ડી થઈ જશે. પ્રશ્ન નંબર 37, 38, 39, 40 તથા 41 નંબરનો પ્રશ્ન જે છે તે આપણો કંઈક આ રીતે રહેશે. હવે આગળ આપણે ચર્ચા કરીએ દોસ્તો તો આવી જશે અહીંયા વિભાગ ઈ. અહીં દોસ્તો ખાસ જણાવી દઉં કે ભવિષ્યની અંદર કેવા પ્રકારના વિડીયોઝ તમારે પહેલી પરીક્ષા સુધીમાં જોઈએ છે તે અંગેની જાણકારી તમારે આપવી હોય તો મારું પર્સનલ પેજ ઇન્સ્ટાગ્રામ ઉપર @પંકજ રાવત સર તમે ફોલો કરી શકો છો, અથવા તો આપણા ક્લાસીસનું પેજ @dex એકેડમીને ફોલો કરીને પર્સનલી તમે મને મેસેજ જે છે તે ડ્રોપ કરી શકશો અને જણાવી શકશો કે કયા પ્રકારના વિડીયોઝ જે છે તેની તમારે જરૂર છે. આ સિવાય દોસ્તો અહીંયા જે તમને મોડેલ ક્વેશ્ચન પેપરમાં દેખાડેલ છે તેની PDF મેળવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સએપ ચેનલ લિંક જે છે તે મેં ડ્રોપ કરેલી છે, તેની ઉપર જોડી જજો. ત્યાં આ PDF જે છે તે સ્વરૂપે હું મૂકી દઈશ, તો ત્યાંથી આને તમે જે છે તે ડાઉનલોડ કરી શકશો. ચાલો આગળ હવે ચર્ચા કરીએ આપણે તો પ્રશ્ન નંબર 42 થી 46 જે છે તે આપણને અહીં આપેલા છે. કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ અહીંયા ગણતરી કરીને આપણે જવાબ લખવાના છે. પ્રત્યેક પ્રશ્ન માટે 8 ગુણ જે છે તે આપણને મળવાના છે, એટલે કે 24 ગુણનું જે છે તે અહીંયા આપણને આ વિભાગ ઈ અહીં જોવા મળશે. સૌથી પહેલું આપણને જે પ્રશ્ન અહીંયા આપેલો છે તે પ્રવેશ ચેપ્ટરમાંથી ભાગીદારોનો પ્રવેશ જે છે તેમાંથી આપેલો અહીંયા ક્વેશ્ચન છે. અહીંયા પ્રવેશ અને નિવૃત્તિ બંને જ પ્રકરણ તમારે ખાસ તૈયાર કરી દેવાના, પહેલી પરીક્ષા, બીજી પરીક્ષા અને ખાસ કરીને વાર્ષિક એટલે કે બોર્ડ પરીક્ષા માટે. તો કંઈક આ મુજબ જે છે તે આપણને પ્રશ્ન નંબર 42, ત્યારબાદ પ્રશ્ન નંબર 43 અને અંતમાં તમને અહીંયા પ્રશ્ન નંબર 44 જે છે તે જોવા મળી જશે. અહીંયા 3 આપણને જે છે તે પ્રશ્નો લખવાના જે છે તે સૂચવવામાં આવેલા હતા. ચાલો ત્યારબાદ આગળ આપણે ચર્ચા કરીએ. અહીંયા છે પ્રશ્ન નંબર 45 અને અંતમાં 46. કુલ 5 પ્રશ્નો અને 5માંથી તમારે જે છે તે કોઈ પણ 3 પ્રશ્નો અહીંયા લખવાના રહેશે. 8 તરીક 24 ગુણનું થઈ જશે વિભાગ ઈ. અંતમાં વિભાગ એ જેની અંદર 47 અને 48 નંબરનો પ્રશ્ન 11 ગુણના કુલ 2 વાર્ષિક હિસાબના દાખલા. પહેલી પરીક્ષા છે તો બંને જ પ્રકરણ નંબર 2 ભાગીદારીના વાર્ષિક હિસાબોમાંથી આવશે, અને જ્યારે વાર્ષિક પરીક્ષા એટલે કે બોર્ડ પરીક્ષા હશે તો એક પ્રશ્ન 11 ગુણનો, પ્રકરણ નંબર 2 ભાગ 1 ભાગીદારીના વાર્ષિક હિસાબોમાંથી અને એક ભાગ 2 પ્રકરણ નંબર 3 કંપનીના વાર્ષિક હિસાબોમાંથી દાખલો આપણને જોવા મળશે. મેં કીધું પહેલી પરીક્ષા છે એટલે બંને જ દાખલા ભાગ 1 પ્રકરણ નંબર 2 માંથી જે છે તે આપણને અહીંયા પૂછાશે. તો એ વસ્તુનું તમારે ખાસ અહીંયા જે છે તે તૈયારી રાખવાની છે. તો આ મુજબ થઈ જાય છે અહીંયા આપણો આ પહેલો પ્રશ્ન વાર્ષિક હિસાબ માટે, અને બીજો પ્રશ્ન 48 નંબરનો થઈ જાય છે અહીંયા, એ પણ ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો માટે. અગાઉ જેમ કે મેં કીધું કે PDF વોટ્સએપ ચેનલ ઉપર જે છે તે મેં મૂકેલી છે, ત્યાંથી સંપૂર્ણ PDF ને જે છે તે તમે અહીં ડાઉનલોડ કરી શકશો. આ સિવાય એક સૌથી ખાસ અને મહત્વપૂર્ણ વાત કે શું સર આનું આ જ પ્રશ્નપત્ર અમને જોવા મળવાનું છે? તો હા, SVS કક્ષાએ મોટા ભાગે ચાન્સીસ હોઈ શકે છે કે આનું આ જ પ્રશ્નપત્ર આપણને જોવા મળે. બાકીના અન્ય સંકુલમાંથી તમારા પેપર આવતા હોય તો તેની તમારે વધુમાં વધુ સારી રીતે તમારા પાઠ્યપુસ્તકમાંથી તૈયારી કરવાની રહેશે. એક વાત યાદ રાખજો, પાઠ્યપુસ્તક ઉપરથી અન્ય જે પણ પ્રકાશનો, અન્ય જે પણ મટીરિયલ્સ છે તે બનેલા છે, અને તમામ મટીરિયલ્સ ઉપરથી પાઠ્યપુસ્તક બનાવવામાં નથી આવ્યું. તો આ વાતનું તમારે જે છે તે ખાસ અહીંયા ખ્યાલ રાખવાનો છે. બાકી જેમ કે અહીંયા આપણે ચર્ચા કરી તે મુજબ આપણું આ અકાઉન્ટનું પેપર રહેશે. તો બિલકુલ પણ વાર ના કરતા હાલથી જ તૈયારી જે છે તે આપણે અહીં શરૂ કરી દેવી પડશે. મેં અગાઉ કીધું પહેલી પરીક્ષાની અંદર જે પ્રકારનું પરિણામ આપણું આપણને જોવા મળશે તેનું જ પ્રતિબિંબ, તેનું જ રિફ્લેક્શન બોર્ડ પરીક્ષામાં આપણને જોવા મળશે. કારણ કે જો 50% સિલેબસમાં આપણે જે માર્ક લાવી શકતા હોઈએ તો 100% સિલેબસમાં એના લગતા વળગતા માર્ક્સ જે છે તે આપણા આવવાની શક્યતા રહે છે. તો હાલ આટલું જ રાખીએ છીએ આપણા આજના વિડીયોમાં. મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાની સાથે.
ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ, વંદે માતરમ.